યુહાનના ગ્રંથમાંથી પાઠ 20મો અધ્યાય કલમ 1 થી 2, 11 થી 18 સુધી. અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારમાં હજી અંધારું હતું ત્યાં જ મગદલાની મરિયમ કબર આગળ આવીને જુએ છે તો કબર ઉપરથી પથ્થર હટાવી લીધો હતો. આથી તેણે દોડતા સિમોન પીતર અને બીજા ઈસુના વાલા શિષ્ય પાસે જઈને તેમને કહ્યું, પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી. પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી. રડતા રડતા તેણે કબરમાં નીચા નમીને જોયું તો ઈસુનું શબ જ્યાં મૂકેલું હતું ત્યાં સફેદ વસ્ત્રધારી બે દેવદૂતો બેઠેલા હતા, એક ઓશિકે અને બીજો પાંગતે. તેમણે તેને પૂછ્યું, બાઈ, તું કેમ રડે છે? તેણે કહ્યું, કારણ તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી. એટલું કહીને પાછું ફરીને જોતા તેને ઈસુ ઊભેલા દેખાયા, પણ એ ઈસુ છે એમ તે ઓળખી ના શકી. ઈસુએ તેને કહ્યું, બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? આ માળી છે એમ ધારીને તેણે કહ્યું, ભાઈ, તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો કે તમે તેમને ક્યાં રાખ્યા છે, એટલે હું તેમને લઈ જઈશ. ઈસુએ તેને કહ્યું, મરિયમ. એટલે તે તેમના તરફ ફરીને હિબ્રુમાં બોલી, રબ્બુની, અર્થાત ગુરુજી. ઈસુએ તેને કહ્યું, મને વળગીશ નહીં. હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી, પણ મારા ભાઈઓને જઈને કહેજે કે હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું. મગદલાની મરિયમે આવીને શિષ્યોને જાણ કરી કે મને પ્રભુના દર્શન થયા છે અને તેમણે મને આમ આમ કહ્યું છે. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. જય ઈસુ વાલા યુવા મિત્રો, આજે આપણે સંત મગદલાના મરિયમનું પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે આજના શાસ્ત્ર વાચન મુજબ જેમ મગદલાના મરિયમ પ્રભુ ઈસુના દર્શન માટે ખૂબ જ ઉતાવળા અને આકુળ વ્યાકુળ થઈ જાય છે અને જ્યારે તેમને પ્રભુ ઈસુના દર્શન થાય છે ત્યારે તેઓ ખૂબ જ લાગણી અને આંસુ સાથે પ્રભુ ઈસુને આવકારે છે. એમ આપણા રોજિંદા જીવનમાં પણ આવતા સુખ દુઃખની પરિસ્થિતિમાં આપણે સતત પ્રભુ ઈસુનો અનુભવ કરતા રહેવાની ખૂબ જ જરૂર છે. દરેક પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ આપણી સાથે હતા, છે અને રહેશે જ. એ બાબતને આપણે અન્ય સાથે વાતો દ્વારા અને આપણી કાર્ય દ્વારા આપણે એ શ્રદ્ધાને ખૂબ જ મજબૂત કરીએ અને સંત મગદલાના મરિયમની જેમ સતત આપણે પ્રભુ ઈસુને પામવાની ઉત્કંઠા આપણા મનમાં સતત ઝંખ્યા કરે એ માટે ખાસ પ્રાર્થના કરીએ. એ પ્રાર્થના સાથે આમીન. જય ઈસુ.